મારું નામ મકવાણા સુજલ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. હું આજે તિલકા માઝી વિશે કહીશ. ભારત બિહાર રાજ્યના પરગણું સંસ્થાન આ પરગણાના ખૂબ અંતરિયાળમાં વનવાસી માનવો વસે છે. આ વિસ્તાર તિલકા માઝીના એક દેશભક્ત કાતિલ થઈ ગયો. તે ભારતના સ્વતંત્ર સંગ્રામનો અગ્રકર્તો રહ્યો હતો. 1857 વિખ્યાત યુદ્ધ થયું ત્યારે ઘણા દેશભક્ત દેશ માટે બલિદાન થયા, પણ 1857માં સંગ્રામના લગભગ 90 વર્ષ પહેલા અંગ્રેજો સરકાર માટે યુદ્ધનું રણશીંગ ફૂંક્યું હોય તો તે તિલકા માઝીએ 1857ની ઘટનાને બહુ 90 વર્ષની વાર હતી. 90 વર્ષ પહેલા ભાગલપુરના જંગલ વિસ્તારમાં એક વનવાસી કુટુંબ રહેતું હતું. આ કુટુંબમાં તિલકા માઝીનો જન્મ થયો હતો. બાળપણથી જ તે તીર બનાવવા અને ધનુષ ચલાવવાનું શીખ્યો હતો. વન્ય સભ્યતામાં આવું શિક્ષણ બાળપણથી જ આપોઆપ મળે છે. વન્ય હિરણ પશુથી બચાવવા માટે શરીર અખત્ય હોય, ચપળતા જોઈએ અને સાહસિક સ્વભાવ જોઈએ. આ બધા ગુણો તિલકા માઝી કોઈ શાળામાં શીખ્યા ન હતા. વનવાસીઓને આ મૂળભૂત સભ્યતા અને સંસ્કાર હતું. તે વનના જીવન સાથે નાનપણથી વણાયેલો હતો. તેનું શરીર લડતું હતું. તે ઊંચા ઝાડો પર સરળતાથી ચડી શકે. એ વૃક્ષની ડાળીથી પકડી બીજા ઝાડ પર છલાંગ મારી શકે. ક્યારેક તે સારે હિંસક પશુ આવી જતું તો તે લડી પણ લેતો. જંગલી જાનવરો ડરીને કંઈ ભાગતો નહીં. વનવાસીઓ અનેક સાહસિક અને બહાદુર હોય છે. તિલકા માઝી યુવાન થતા તો વનમાં અનેક નાના મોટા જોખમ ખેડી ચૂક્યો હતો. તે મોતનો ડર ન હતો. સત્યપ્રસન્ન જીવનમાં મોજ મસ્તી હતી. વનમાં તાજા ફળ ખાવા મળતા. ક્યારેક હરણા કે સસલા શિકાર પણ થઈ જતો. તિલકા માઝી યુવાન હતો. યુવાનીનો થનગનાટ કંઈક જુદો જ હોય છે. તેઓ તરવરાટ પણ અલગ હોય છે, જે કશુંક નહીં કરવાની તાલવેલી હોય છે. તિલકા માઝી જેવું કે તેના સાથી-બંધુઓને હવાએ જ અંગ્રેજો શાસક હસ્તક હતો. કિશોર અવસ્થામાં તેમાં ઘણી સમજ આવી. યુવાન તિલકાએ જોયું કે વન અધિકારી વનબંધનો પણ ખૂબ જ કરતો હતો. અંગ્રેજ
ચષકનો અત્યપાચાર તેના અને વાર જોતો હતો. કોઈ